શહેરમાં નોકરી કરવા માટે ગયો હતો ત્યારે હું મારા કાકાના ઘરે રોકાયો હતો. મારા કાકાને પણ એક દીકરી હતી અને મેં વિચાર્યું કે હજી નાની છે, પરંતુ તે બિલકુલ નાની ન હતી. તે એટલી હોશિયાર હતી કે એક સાથે બે છોકરાઓ સાથે ગામડામાંથી. ખરેખર હું નોકરી કરવા માટે શહેર આવ્યો હતો અને મારા કાકાના ઘરે રોકાયો હતો. મને શહેરમાં સારા પગારની નોકરી મળી ગઈ હતી. ત્યારે હું મારા કાકાના ઘરે પહોંચ્યો ત્યારે મેં તેમનું ઘર જોતો જ આશ્ચર્યચકિત થઈ ગયો હતો, કારણ કે મારા કાકાના ઘરનો દરવાજો એટલો નાનો હતો કે મારી બેગ અને હું એકસાથે અંદર જઈ શક્યા નહીં. હું એક નાનકડા ઘરમાં રહેવાનો હતો. તે ઘરમાં રસોડા સિવાય એક બેડરૂમ હતો, તે પણ નાનો હતો અને ગામમાં મોટા મકાન રહેતા હતા. હવે હું કામ માટે શહેરમાં આવ્યો હતો અને મારા કાકાના ઘરે રહેવા આવ્યો હતો. મારા કાકાના ઘરે કાકી અને તેમની દીકરી હતી. કાકા ગામમાં બધાને કહેતા હતા કે શહેરમાં તેને મોટું ઘર છે અને હું મારી આંખોથી એક ઘર પણ જોઈ રહ્યો હતો. મારા કાકાની દીકરીનું નામ પાયલ હતું. પાયલ મારા માટે પાણીનો ગ્લાસ લઈને આવી ત્યારે હું માત્ર તેની સામે જોતો રહી ગયો. જ્યારે તે 5 વર્ષની હતી ત્યારે જોઈ હતી, પરંતુ હવે 100 વર્ષની થઈ ગઈ હતી. હવે તે વધુ સુંદર અને આકર્ષક લાગી રહી હતી. અને પછી કાકી મારા માટે નાસ્તો બનાવવા લાગી. કાકી મને મળીને ખૂબ જ ખુશ થઈ ગયા. મેં ઘરે રહેવા માટે દર મહિને કાકાને 5,000 આપવાનું શરૂ કર્યું. તેથી કાકી અને કાકાને મારા રહેવામાં કોઈ વાંધો ન હતો. મારા આટલો સારો પગાર હતો. મારી માં કહેતી હતી કે તું કુંવારા છોકરાઓની વચ્ચે રહીને બગડી જઈશ. તેથી હું મારા માતાની સલાહ પર મારા કાકાના ઘરે રોકાયો. જ્યારે હું પાયલને મળ્યો ત્યારે પાયલ મારી સામે ખૂબ જ વિચિત્ર નજરે જોઈ રહી હતી. કાકાના ઘરે એક રૂમ હતો, પણ કાકા કાકી હોલમાં સૂતા હતા. મેં કહ્યું કે મારે પોતાનો અલગ રૂમ જોઈએ છે, કારણ કે હું ક્યારેક મોડે સુધી કામ કરું છું. પછી કાકાએ કહ્યું કે તું પાયલના રૂમને પોતાનો જ રૂમ સમજ. પાયલ 2 દિવસ બહાર સેટ થઈ જશે. અને હું 2 દિવસ પાયલના રૂમમાં સૂઈ ગયો. પણ 2 દિવસ પછી પાયલ તેના રૂમમાં પાછી આવી ગઈ. મારે 15 દિવસ થઈ ગયા હતા. પછી મેં મારા કાકાના ઘરને મારું ઘર માનીને વસ્તુઓ ખરીદી અને કાકાના ઘરે લાવ્યો. પાયલ માટે ડ્રેસ લીધો અને મારા કાકા માટે કપડાં અને કાકી માટે સાડી અને ખાવાની વસ્તુઓ પણ લાવ્યો. એ બધું જોઈને તે બહુ ખુશ થઈ ગયા. પાયલ હવે હસતી હતી અને મારી સાથે વાત કરતી હતી. એક દિવસ મારો હાથ પકડીને તે તેના રૂમમાં લઈ ગઈ. મેં પાયલને કહ્યું, પાયલ, તું શું કરે છો? તે તારા માતા પિતા છે. આ સમય દરમિયાન મોજ કરવી યોગ્ય નથી. પાયલને તેના માતા પિતા સામે આ રીતે જોઈને મને થોડો ગુસ્સો આવ્યો. પણ તેણે મારી પાસે માફી માંગી અને કહ્યું કે કોઈને કહેતો નહીં. આજ પછી હું આવું નહીં કરું. બીજા દિવસે ઉઠીને કાકાને કહ્યું, કાકા, તમારે મોટું ઘર ખરીદવું જોઈએ. હવે પાયલ મોટી થઈ રહી છે. તેને પોતાનો અલગ રૂમ પણ હોવો જોઈએ અને તમારો પોતાનો અલગ રૂમ પણ હોવો જોઈએ. તો કાકા સાથે વાત કરતી વખતે મારો ફોન પર મેં મારી માનો કોલ રિસીવ કર્યો. ત્યારે મારી માં કહે છે કે તને એક છોકરીનો ફોટો મોકલ્યો છે. મને જોઈને કહે કે તને કેવી લાગે છે. મેં કહ્યું, માં, મને છોકરીઓનો ફોટો ગમ્યો છે. આ સાંભળી મારા માતા ખુશ થઈ ગયા. મારા માતાની પસંદગી મારી પસંદગી હતી. મારી માતાએ તરત જ આગામી ફાગણ મહિનામાં મારા લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્નના થોડા દિવસોની રજાઓ પછી હું નોકરી માટે શહેરમાં પાછો આવ્યો. ત્યારે મારા માતાએ કહ્યું કે તારી પત્નીને થોડા દિવસ સાથે લઈ જા. હું મારી પત્નીને પોતાની સાથે શહેરમાં લઈ આવ્યો. પહેલાં હું શહેરમાં મારા કાકાના ઘરે રહેતો હતો, તેથી જ હું મારા કાકાના ઘરે જ ગયો. હું મારી પત્ની સાથે મારા કાકાના ઘરે આવ્યો ત્યારે પાયલનો રૂમ અમારો બની ગયો. તે તેના માતા પિતા સાથે હોલમાં સૂતી હતી. 3 દિવસ થઈ ગયા હતા. આ 3 દિવસ પછી હું અચાનક રાત્રે જ્યારે અમે સૂતા હતા ત્યારે મેં પાયલને મારા રૂમની બારીમાંથી જોઈને હું તરત જ પલંગ ઉપરથી ઊભો થઈ ગયો અને ઊભો થતો જોઈ પાયલ તરત જ બારીમાંથી દૂર ખસી ગઈ. પછી હું વિચારવા લાગ્યો કે જો તો સુનીતાને આ શહેરનું વાતાવરણ ગમશે તો હું મારા કાકાનું ઘર ખાલી કરી દઈશ અને તરત જ આવતા મહિને હું એક અલગ રૂમ શોધી લઈશ. પણ 10મા દિવસે સુનીતાએ કહ્યું કે હું અહીંયા લાંબો સમય નહીં રહી શકું. મને ગામડામાં રહેવાની આદત છે. મારે તો ગામડામાં રહેવું છે અને હું સાસુ સસરાની સેવા કરીશ. પછી હું અહીં કાકીના ઘરે રહેવા લાગ્યો. મિત્રો, આજની વાર્તામાં તમને કેવી લાગી તે જરૂર જણાવજો. ફરી મળીશું આપણે એકવાર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો.
અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ધન્યવાદ મિત્રો. મળીશું આવતીકાલે. ટાટા બાય બાય.